ભગવાનના પરમ પવિત્ર દિવ્ય સ્વરૂપ સમય સમય ઉપર સંસારના જીવોના કલ્યાણ માટે પ્રભુ પ્રગટ થતા રહ્યા. બલિરાજાના માધ્યમથી વામન રૂપ ધારણ કરીને ભગવાને ત્રણેય લોકને પોતાના 3 કદમમાં માપ્યા. આપનું સૌભાગ્ય કહેવાય કે ભગવાને પ્રથમ કદમ માપીને જે ભૂમિ ઉપર પગ મૂક્યો હતો એ ભૂમિ એટલે જ આપની પાટણ પદ્મનાભની વાડી, કે જે ભૂમિ ઉપર ભગવાનનું કદમ પડેલું હતું એ પાટણની વાડી છે. અને તેથી પરમાત્માએ ભગવાન પદ્મનાભજીએ તમામ દેવતાઓને બોલાવીને ત્યાં સ્થાપિત કરેલા છે. અને તેથી તે વાડીનું એક દિવ્ય ઐશ્વર્ય આપણને પ્રાપ્ત થયું છે. અને તેથી જ તેની એ મહત્તાને આપણે સમજીએ, વિચારીએ, જાણીએ અને ત્યાં વર્ષમાં એકવાર જવાય એવો આપણે પ્રયત્ન કરીએ. આપના જ ઈષ્ટ આરાધ્ય પદ્મનાભજી મહારાજનું કદમ જે ભૂમિ ઉપર પડેલું છે, એવી એ બલિરાજાના સમયે ભગવાને વામન રૂપ ધારણ કર્યું હતું. તે સમયનું જે કદમ પડ્યું હતું અને એ પાટણ, અને તેમાં પ્રભુ પ્રજાપતિને ત્યાં પ્રગટ થયા અને સર્વ જીવોના કલ્યાણ માટે તેમને પોતાના સહજ ભાવોને પ્રગટાવ્યા. અને તે પ્રગટેલા ભાવોને જોતા ધનરાજ પંડ્યા કે જે કેટલી મોટી ઉંમરના હતા પરંતુ સહજ બાલકની તરફ આકર્ષિત થયા. અને જ્યારે તેમના નામકરણ સંસ્કાર માટે પિતા કરણે બોલાવ્યા તે વખતે પદ્મનાભજીના એ બાલ્ય સ્વરૂપના દર્શન કરતા જ તેમના નાભી ઉપર જે પદ્મનું ચિહ્ન જોયું અને પદ્મનું ચિહ્ન જોતાની સાથે જ ધનરાજજી પંડિત કહેવા લાગ્યા કે આ પુત્રનું નામ પદ્મનાભ પાડવામાં આવે છે, કે જેની નાભીમાં પદ્મનું ચિહ્ન છે. અને એમ પણ તમે જુઓ કે ભગવાન શ્રી હરિનારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયેલું છે, હે ને? એનું જે સ્વરૂપ બતાવવામાં આવે છે, સ્વયં એ પોતાનું નિજ એવું ચિહ્ન દર્શન કરાવી અને પોતે કોણ છે એનો અહેસાસ કરાવ્યો. એવા પ્રભુ શ્રી પદ્મનાભજીના ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ સાથે અધ્યારોજી મહારાજે આપણને જે પવિત્ર કીર્તનો આપી અને ભગવાનના વિશેષ અવતારોની વ્યાખ્યા કરી. આમ તો પૂરા 5 વિશ્રામની અંદર લગભગ ઘણી બધી જગ્યાએ ભગવાને જે અવતારો ધારણ કર્યા એ જ વાતનું સ્મરણ કરાવવામાં આવે છે કે પ્રભુએ વારંવાર અવતારો ધારણ કર્યા છે. આ જ અવતારો છે, પરંતુ એને જુદી જુદી રીતે યાદ કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાને આ રીતે સંસારના જીવોનું કલ્યાણ કર્યું હતું. તો આપને સમજીએ, પ્રભુને હૃદયંગમ કરીએ કે ભગવાન તને અનીતિ નથી ગમતી, અન્યાય નથી ગમતો, અધર્મ નથી ગમતો. અમે ધર્મના રાહે જ ચાલીએ, નીતિના રાહે ચાલીએ, અનીતિ જીવનમાં કદી ન અપનાવીએ, અમારી મનમાની ન કરીએ. અમે અમારા મનને ગમતું કરવા જતાં કેટલાય લોકોના દિલને દુઃખી કરી દઈએ છીએ, ત્યારે એમાંથી અમે બચીએ. અને અધ્યારોજી મહારાજ પ્રભુના આગળના અવતારોને પ્રગટ કરતા કહી રહ્યા છે, ભગવાનનું આગળનું જે પ્રાગટ્ય છે એને બતાવી રહ્યા છે. પરશુરામે છત્રપટ માર્યો, અપરાધ વછોડ્યો, જોડ્યો વાડવ લોકો હરિ હરિ, જોડ્યો વાડવ લોકો હરિ હરિ, જોડ્યો વાડવ લોકો હરિ હરિ. આ ટૂંકમાં ભગવાનનો અંશ અવતાર પરશુરામ રૂપે થયો એને બતાવ્યું. ભગવાને 21 વખત ધરતીને નક્ષત્રિય કરી દીધી, પરંતુ એથી જોઈને પ્રભુને થયું કે આમ કરવાથી પણ જીવોનું કલ્યાણ નહીં થઈ શકે. ભગવાને ક્ષત્રિયને પોતાનો ધર્મ શું છે એ સમજાવવા માટે પરશુરામ રૂપે જન્મ લીધો, પરંતુ પછી ભગવાને વિચાર કર્યો કે નહીં, ક્ષત્રિય વગર તો આ સંસારની રક્ષા કોણ કરશે? એટલે ભગવાન આગળનો અવતાર એક ક્ષત્રિયને ત્યાં લેવા માટે તૈયાર થયા. અને એ અવતાર એટલે આપના ઈષ્ટ આરાધ્ય પ્રભુ શ્રી રામ અવતારની કથા આ ચરણથી ચાલુ થાય છે. અને એ રામા અવતારની કથાને આપણે હૃદયંગમ કરીએ, થોડીક વાતોને આપણે લઈએ, ભગવાનના પ્રાગટ્ય સુધીની વાતને લઈએ અને ત્યાર પછીની વાતને છોડીશું, જે આપણે આવતીકાલે લઈશું. અધ્યારોજી મહારાજ કહી રહ્યા છે, રઘુકુલ રૂપ અવતાર જલીદો, સુરપની મન મનોરથ
ભગવાન મનુ અને શત્રુપા ખૂબ તપશ્ચર્યા કરે છે ત્યારે સ્વયં પ્રભુ પરમાત્માએ દર્શન આપ્યા અને કહ્યું કે હવે તમારે તપ કરવાની જરૂર નથી, માંગો. તે સમયે ભગવાન મનુ અને શત્રુપાજીએ માંગ્યું હતું, પ્રભુ મને આપના જેવો પુત્ર પ્રાપ્ત થાય. દશરથ રાજાએ કહ્યું કે આપના જેવો પુત્ર જ નહીં, પરંતુ આપના જેવો પુત્ર પ્રાપ્ત થયા પછી હું પુત્રને એટલો પ્રેમ કરું કે પુત્ર વિના હું જીવી પણ ન શકું. જલ વિના જેમ માછલી તરફડીને મરી જાય, હે પ્રભુ હું તમારા દર્શન ન કરું તેમ મારી દશા પણ એ માછલી જેવી થાય. દશરથ રાજા ભગવાન મનુએ આ ભગવાન પાસે માંગ્યું અને ભગવાને તથાસ્તુ કહ્યું, મારા જેવો પુત્ર એટલે મારા જેવું તો બીજું ક્યાં શોધવા જાઉં. અને સ્વયં પ્રભુએ વિચાર કર્યો કે હું સ્વયં દશરથને ત્યાં જન્મ ધારણ કરીશ. એ ભગવાન મનુ અને શત્રુપા જેને અખંડ તપ કર્યા હતા, શરીર માત્ર હાડની સાથે જોડાયેલું રહ્યું હતું, એનું ચામ અને એવું જર્જરિત થઈ ગયું, ત્યાં સુધી તપ કર્યું અને તેથી પ્રભુ એમને ત્યાં પ્રગટ થવા તૈયાર થયા. દશરથ રાજા અને શત્રુપાજીએ કૌશલ્યા કહેવાયા. ભગવાન મનુ શત્રુપાજી દશરથ કૌશલ્યના રૂપે રઘુકુલમાં રઘુવંશમાં પોતે આવ્યા છે. કહેવાયું છે કે દશરથ રાજાને ત્યાં તમામે તમામ સુખ હતું, બધા જ પ્રકારનું સુખ હતું, પરંતુ એક જ અપુત્રીયું શોક નિવારો. ભગવાને એમને ત્યાં પુત્ર નહોતો, એનું એક દુઃખ હતું, એક શોક હતો. કહેવાય કે દશરથ રાજા યુવાનીના સમયમાં 3 રાણીઓ હતી, છતાંય એક દુઃખ હતું કે શું મારી રાજગાદી રાજકુંવર વિના ખાલી રહેશે. આ એક સતત મનમાં ભાવ સતાવ્યા કરતો હતો. પણ એક દિવસ જ્યારે યુવાન દશરથ પોતે મૃગિયા રમવા ગયા અને જ્યાં શબ્દવેદી બાણ છોડે છે તે સમયે શ્રવણ પોતાના આંધળા માતા પિતાની સેવા કરવા નીકળ્યા હતા અને તરસ લાગી જલ ભરવા ગયા. નદી સરોવરમાં ઘડો ડૂબતા બુડબુડ બુડબુડ અવાજ થયો. દશરથ રાજાએ શબ્દવેદી બાણ છોડ્યું અને શ્રવણની છાતીમાં બાણ વાગ્યું. હે રામ કહીને શ્રવણ ઢળી પડ્યા. એક માણસના અવાજને સાંભળ્યો એટલે દશરથ દોડતા આવ્યા. જોયું તો અરે રે, મારા હાથે એક યુવાનનું મોત. તમે વિચાર કરો, આપણને કદાચ એમ થાય કે આપણે કોઈની હિંસા નથી કરતા, પરંતુ આપણે જાણે અજાણે કેટલી બધી હિંસા કરી દઈએ છીએ. કોઈને ગમે તેવું કહી દેવું, કોઈને મેના મારવા, કોઈને ગમે તેવા અપશબ્દ કહેવા, એ પણ એક હિંસા છે. એ પણ એક હિંસા છે. હિંસા ન કરો, જે પણ વાત સ્પષ્ટ કરો, કોઈને કહેવી છે એ સ્પષ્ટ વાત કરો. કદી કોઈની હિંસા ન કરો. કોઈના દિલને દુખાવવું, કોઈને રડાવવું એ એક હિંસા છે. અને એ હિંસા ન થાય એ માટે સતત પ્રભુને યાદ કરો, પરમાત્માને પ્રાર્થના કરો કે પ્રભુ મારું જે જતું થાય એ જતું કરું, પરંતુ કદી કોઈની હિંસા મારાથી ન થાય એવી મારા પર કૃપા કરજે. આજે દશરથ અત્યંત ગદગદિત થયા. માતા પિતાને જલ આપવા ગયા શ્રવણના કહેવાથી, પરંતુ મા બાપ કહેવા લાગ્યા, આંધળા માતા પિતા કહે છે કે અમે જુરીને પ્રાણ ત્યાગ કરીશું, પરંતુ હે અમારા પુત્રના હત્યારા, અમે તારે ત્યાં નહીં આવીએ. ત્યારે દશરથ રાજા કહે છે કે અમે ગમે તે કરો, પરંતુ તમે મારી વાતનો સ્વીકાર કરો. ત્યારે દશરથ રાજાને આ આંધળા માતા પિતા શ્રાપ આપે છે. આ આંધળા માતા પિતાએ આપેલો શ્રાપ સાચો સાબિત થાઓ, સાચો સાબિત થાઓ, સાચો સાબિત થાઓ. કોઈ પણ વસ્તુને તમે 3 વખત બોલો એટલે એની અસર વર્તાય. કેમ? દશરથ રાજાને ત્યાં પુત્ર નહોતો અને આ આંધળા માતા પિતાએ શ્રાપ આપ્યો હતો કે તારે પુત્ર વિયોગે મરવું પડશે. ભલે પુત્ર વિયોગે મરવું પડે, પણ મારે ત્યાં પુત્ર તો થશે. એને આનંદ થયો. નાચવા લાગ્યા. દશરથ કૂદવા લાગ્યા. ઘરે આવ્યા. ઘરે આવીને સ્નાન વિધિ કરી અને તરત જ ગુરુદેવ પાસે ગયા, ગુરુ વશિષ્ઠજી પાસે ગયા અને ગુરુ વશિષ્ઠજી પાસે જઈને કહેવા લાગ્યા, તમે જુઓ એવા સમર્થ ગુરુ કે જે ગુરુ સમય ઉપર પોતાના શિષ્યને, પોતાના બાળકને સાચી રાહ બતાવે, એ સદગુરુ કહી શકાય. ગુરુ વશિષ્ઠજી પાસે જઈને દશરથ રાજા વિનંતી કરવા લાગ્યા, ગુરુ ગૃહ ગયે જગત મહિપાલા, 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 ચરણ લાગી કરી વિનય વિસાર,
પણ આજે સદગુરુ પાસે જઈને વિનંતી કરતા કહેવું પડ્યું, હે ગુરુદેવ, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુદેવ પાસે જાઓ ત્યારે રોદરા ન રડો. પહેલામાં પહેલા ભગવાને જે કાંઈ આપ્યું છે એના ગુણગાન ગાઓ કે પ્રભુએ મને કેટલું બધું આપ્યું. ઘણા જ્યારે જુઓ ત્યારે 24 કલાક રડતા જ હોય. કોકે પૂછ્યું કે પ્રભુ આ માણસને રડતા જ આવડે છે, એને કાંઈ હસતા આવડતું જ નથી? જ્યારે જુઓ ત્યારે રડતું હોય. ત્યારે ભગવાને કહ્યું કે આ રૂમમાંથી રડતા રડતા નીકળો ને બીજી રૂમમાં પેસો તો કેવા હોય? રડતા જ હોય ને. આગળના જન્મથી રડતા રડતા જ આવ્યા છે, એટલે બાળક જન્મે છે ત્યારે રડે છે. હસે છે કોઈ બાળક? અને હસે તો આપણે છક્કા છૂટી જાય. કદાચ કોઈ બાળક જો જન્મીને તરત હસવા માંડે તો આપણે ગભરાઈ જઈએ, અરે રે આ શું? બાળક રડે છે. જન્મ્યો ત્યારથી જ રડ્યો અને મરતા સુધી રડતો જ રહ્યો. અને પછી આગળ જાય તો એ રડતો જ હોય, રડતા નથી. દશરથ રાજાએ ચરણ લાગી કરી વિનય વિશાલા, વિનયપૂર્વક કહ્યું કે પ્રભુએ મને કેટલું બધું આપ્યું, પરંતુ એક જ વાતનું દુઃખ છે અને એમાં પણ આજે મારાથી શ્રવણને બાણ વાગ્યું. હે ગુરુદેવ, મારાથી અપરાધ થયો. જો રાજા જેવો રાજા પણ જ્યારે અપરાધ થયો છે ને ત્યારે ગુરુદેવ પાસે જઈને તેની ક્ષમા માંગે છે. અને આપને લાખો અપરાધ કરીને પણ આમ છાતી કાઢીને ફરીએ કે ના રે ના, હું કાંઈ કરતો હોય, હું જે કરું એ બધું બરાબર જ હોય. આપણે અપરાધ લાખો કરીએ પણ માનવા તૈયાર નથી. આપણે આપની જ વાત સાચી છે, બસ હું કહું એ જ સાચું, હું કહું એમ જ સાચું. અપરાધ કરનાર એક રાજવી પણ ગુરુદેવ પાસે જઈને વિનંતી કરે છે. ત્યારે ગુરુદેવે કહ્યું કે જાઓ, હવે સમય પાક્યો છે.